આ ખાંડેડી તો આપણાથી ઉપરથી પણ નથી, બહુ જ વજન વાળી હે. પછી તો આ ખાંડેડીને આપણે ધોવા બેહી જતા. આજ તો આપણી ફેવરિટ વસ્તુ બનાવવાની હે. પછી આપણે વાટકામાં ધાણા મરચાં અને ફોદીનો ધોવા બેહી જતા. છોકરીઓની ફેવરિટ વસ્તુ બનાવવાની છે આજ. પછી આ બધી વસ્તુ આપણે ખાંડેડીમાં ખાંડી નાખવાની હતી હો. ઘડીક છું ને ત્યાં તો આપણે મસ્ત ખાંડી નાખ્યું. આમાં તો ધાણા મરચાં અને ફોદીનો ખાંડીને પછી આપણે એક નાની ટોપલીમાં કાઢી લીધું. પછી તો ફ્રીજમાંથી બરફ પણ ગોતી લીધો. પછી તો બરફ આપણે ધાણા મરચાંની ચટણીમાં નાખી દીધો તો. પછી એમાં નાખી દીધું થોડુંક પાણી. પછી નાખ્યો પાણીપુરી બનાવવાનો પાણીનો મસાલો. પછી નાખ્યો થોડો ગરમ મસાલો. પછી તો આપણી પાણીપુરીનું પાણી બની ગયું હતું કમ્પ્લીટ. ને આપણે ઘડીક મૂકી દીધું ફ્રીજમાં. પછી આપણે પૂરીનું પેકેટ લઈ લીધું ને ચાલુ કરી દીધું પૂરી તરવાનું. તેલ ગરમ થતું ને એટલે આપણે પૂરી તરવાનું ચાલુ કરી દીધું હતું. ને થોડીક વારમાં તો આપણે આખી થાળી ભરી લીધી પૂરીની. પછી આપણા બટેટા બાફી ગયેલા હતા ને ફોલવાનું ચાલુ કરી દીધું. થોડીક વારમાં બટેટા પણ આપણે ફોલી નાખ્યા હતા. હવે આપણે પાણીપુરીનો મસાલો બનાવવાનો હે. એના માટે આપણે લઈ લીધી ચટણી, ગરમ મસાલો, બાફેલા ચણા, મોરેલી ડુંગળી, બાફેલા બટેટા, ધાણા, સેવનું પડીકું, પાણીપુરીનો મસાલો ને મીઠું. પછી તો આપણે બટેટાને ભાંગીને ભૂક્કો કરી નાખ્યો. પછી નાખ્યા એમાં ચણા, ડુંગળી નાખી, ધાણા નાખ્યા, પાણીપુરીનો મસાલો નાખ્યો, થોડીક ચટણી નાખી, ગરમ મસાલો નાખ્યો, થોડુંક મીઠું નાખી દીધું ને પછી આપણે આને મસાલો હલાવી નાખ્યું. થોડીક વારમાં આપણો મસાલો એક નંબર બની ગયો તો. પછી લઈ લીધી આપણે પૂરી, પાણી પર લઈ લીધું. પછી આપણે ફટાફટ પૂરી ભરી લીધી ને પછી આપણી પાણીપુરીની ડિશ કમ્પ્લીટ થઈ ગઈ ભાઈ. કોને કોને ફેવરેટ પાણીપુરી છે કમેન્ટ કરીને કહીજો તો ખરા. ને પછી તો આપણે પૂરીનો ટેસ્ટ કર્યો દહીં નાખીને. ને દહીં પૂરી તો ભાઈ એક નંબર લાગતી હતી હો. પાણી નાખીને પણ ટેસ્ટ કરી લીધું હો. એક નંબર આપણી પાણીપુરી બની હતી. તો હું પાણીપુરી ખાઈ લઉં ત્યાં તમે વિડીયોને લાઈક કરી દો હાલો. ને અમારો આ વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયોને 2-3 જણાને શેર કરીને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ટેક ટેક.